ઓકે, ગઈકાલે કેટલાક લોકોની એવી ફરિયાદ હતી કે અંદર એડમિટ નથી થઈ શક્યા, તો મેં આજે થોડોક વેઇટ કરીને મોટાભાગે બધાને કે જેટલાએ લિંક ને જોઈ છે અને આમાં એડમિટ થવાની કોશિશ કરી છે એ બધાને મેં અહીં એડમિટ કર્યા છે. હવે કોઈ બાકી રહેતું નથી અત્યારે. પેલી હેતલ નામની છોકરી મને અત્યારે નથી દેખાતી આમાં. હેતલ છે આમાં? હેતલ આર? જે મને ગઈકાલે કહેતી હતી કે જોઈન નથી થઈ શકાતું. ચંદ્રાવતી આવી ગઈ ને? યસ મેમ. યસ. ઓકે, તો હવે અહીં કોઈ ડોર ખટખટાવતું નથી ઓનલાઈન, તેથી હું હવે ચાલુ કરું છું. બરાબર? મારે અહીં છે ને જોયા કરવું પડે કે કોણે બહારથી એન્ટ્રી લીધી છે. જે લોકોને પાસવર્ડ નથી એ લોકો આપવી પડે, તેથી થોડોક સમય વેઇટ કરવો પડે. ઓડિયોમાં અવાજ આવે છે, તો જો તમને પણ આવતો હોય ને તો થોડીક વાર ઓડિયો બંધ કરી દેવાનું, પછી પાછું ચાલુ કરવાનું. મારામાં ઓડિયોનો કોઈ અવાજ નહીં આવતો હોય, તમારામાં જ આવતો હશે. ઓડિયો બંધ ને ચાલુ કરવાનું શીખી લો. બરાબર? ઓન અને ઓફ જ્યારે પણ હું કશું પૂછું તમારે તરત જ ઓન કરી દેવાનું. અને કંઈક બીજો આઉટસાઇડ સાઉન્ડ આવતો હોય, નોઈઝ થતો હોય, તો તમારે ઓડિયોને ઓફ કરી દેવાનું. એટલે મને શીખવતા ડિસ્ટર્બ નહીં થાય, તમને તો સંભળાવવાનું ચાલુ જ રહેશે. ચાલો હવે બધા ધ્યાન આપજો. હા, અને હવે તમે જો શાંતિ પ્રસરાઈ ગઈ હોય તો ઓડિયો ઓન કરી શકો છો, કારણ કે હું તમને વચ્ચે વચ્ચે કશું પૂછીશ એટલે તમારે મારી સાથે લાઈવ જ રહેવાનું. મને લાઈવ જ રહેવાની મજા આવે છે ભણાવતી વખતે. સ્ટુડન્ટ્સ પણ બોલતા રહે ને તો ખબર પડે કે હા તે લોકો શીખી ગયા છે એમ. સારું, તો આપણે ગઈકાલે જોયું કે there are 8 inflectional suffixes in English. ઇંગ્લિશમાં ટોટલ 8 પ્રકારના inflectional suffixes છે. સફિક્સિસ એટલે તો તમને ખબર છે કે રૂટની પાછળ લાગે તે સફિક્સ કહેવાય. પણ ઇન્ફ્લેક્શન શબ્દનો અર્થ ગુજરાતીમાં કહું ને તમને તો પ્રત્યય થાય છે. તમે ગુજરાતીમાં શીખીને આવેલા હશો, સ્કૂલમાં જ્યારે ભણતા હશે તો તમને ટીચરે કહેલું હશે કે પ્રત્યય લગાડવો. કોઈ પણ શબ્દને પ્રત્યય લગાડીએ ને તેને આપણે ઇન્ફ્લેક્શનલ કહીએ છીએ ઇંગ્લિશમાં. બરાબર? એટલે ઇન્ફ્લેક્શન નું ગુજરાતી થાય પ્રત્યય. પછી એ ઇન્ફ્લેક્શન આગળ હોય કે પાછળ હોય એને ઇન્ફ્લેક્શન જ કહેવાય. પ્રત્યય આગળ લાગેલો હોય કે પાછળ લાગેલો હોય, કોની આગળ કે પાછળ લાગેલો હોય, રૂટની આગળ પાછળ લાગેલો હોય, તો તેને ઇન્ફ્લેક્શન કહેવાય છે. તો ઇંગ્લિશમાં એવા ઇન્ફ્લેક્શનલ અને ડેરિવેશનલ સફિક્સિસ કે પ્રિફિક્સિસ હોય છે, તે તમારે ધ્યાન રાખવાનું. તો આ 8 તમારે બરાબર યાદ રાખવાના. જો હું એ બોલું છું કે જેમ કે એસ ઓર ઈએસ, પછી એપોસ્ટ્રોફી એસ, પછી ફરીથી એસ ઓર ઈએસ આવે છે, પછી આઈએનજી આવે છે, ઈડી આવે છે, ડી ઓર ઈડી આવે છે, ઈઆર આવે છે અને ઈએસટી આવે છે. તો આ તમારે મોઢે કરવા પડશે, લખીને મોઢે કરવાના કે 1 થી 8 કયા કયા. તમારે નોટમાં 4 થી 5 વાર લખી જવાનું કે 8 8 સાચા પડવા જ જોઈએ. પહેલામાં એસ, બીજામાં એપોસ્ટ્રોફી એસ, ત્રીજામાં એસ અને ઈએસ ફરીથી આવે છે એટલે ત્રીજું વધી ગયું છે, ચોથામાં આઈએનજી, પાંચમામાં ઈડી ઓર ડી, છઠ્ઠામાં ફરીથી ડી ઓર ડી આવે છે. કેટલાક તો રિપીટ જ થયા કરે છે. 8 ના બદલે એમ સમજો કે 6 જ છે તમારી પાસે મોઢે કરવા માટે. અને લાસ્ટમાં ઈઆર અને ઈએસટી.
આટલા જો તમે મોડે થઈ જાય ને એમ સમજો કે 6 જ મોડે કરવાના છે, 8 નથી કરવાના. તો આ જે છે તે 8 ઇન્ફ્લેક્શનલ સફિક્સિસ સિવાયના જેટલા પણ પ્રત્યય હશે તેને ઇંગ્લિશમાં ડેરિવેશનલ સફિક્સિસ કહેવાય છે. આપણે ગઈકાલે ત્યાં સુધી જોયેલું. અહીંયા લખેલું છે જો, all other suffixes are derivational suffixes. એટલે કે એ 8 સિવાયના જેટલા પણ રૂટ ને બીજા પ્રત્યયો લાગશે તે બધાને ડેરિવેશનલ સફિક્સિસ કહેવાય છે. હવે એમાં થોડુંક પીપીટી પૂરું કરી લેતા ને આજનો ટોપિક નવો બીજો શરૂ કરીએ તે પહેલા થોડુંક જરાક પૂરું એન્ડિંગ આપણે જોઈ લઈએ. ડેરિવેશનલ સફિક્સિસ એના વિશે કંઈક લખ્યું છે અહીંયા પણ સમજી લો ધ્યાનથી. જો બધા ડેરિવેશનલ સફિક્સિસ યુઝ્યુઅલી ધો નોટ ઓલવેઝ, એટલે કે ડેરિવેશનલ સફિક્સિસ જે છે 8 સિવાયના જેટલા પણ પ્રત્યયો આવશે તે ખાસ કરીને યુઝ્યુઅલી એટલે કે રોજિંદા જીવનમાં ખાસ કરીને, ધો નોટ ઓલવેઝ છતાં પણ કાયમ માટે તો નહીં, ચેન્જ ધ પાર્ટ ઓફ સ્પીચ, જ્યારે એ પ્રત્યય તરીકે લાગે છે રૂટ વર્ડને ત્યારે શબ્દમાં થોડો ફેરફાર થઈ જાય છે. of the root or base to which it is added. ડેરિવેશનલ પ્રત્યય એવો પ્રત્યય છે કે જ્યારે તે રૂટ વર્ડને લાગે છે ત્યારે રૂટ વર્ડમાં ફેરફાર થઈ જાય છે. એ તમારે ખાસ નોંધવાનું. ઇન્ફ્લેક્શનલ સફિક્સિસમાં આપણે જોતા હતા કે એમાં કોઈ ચેન્જ નથી થતો રૂટ વર્ડમાં. જેમ કે બોયમાં એસ જોડો તો બોયઝ, ભલે એસ જોડાયો બોયનું બોય તો રહે છે અંદર, બરાબર. જ્યારે ડેરિવેશનલ સફિક્સિસમાં શું થશે કે જેવો તમે પ્રત્યય જોડશો એમાં રૂટમાં થોડો ચેન્જ આવી જશે. તેને ડેરિવેશનલ સફિક્સ કહેવાય છે. એ ઓળખવાની તેની રીત છે. હવે તમે ડેરિવેશનલ સફિક્સિસ અહીંયા જોશો. આપણે ઇન્ફ્લેક્શનલ બહુ જોયા ગઈકાલે, જેમ કે બોયની પાછળ એસ ઉમેર્યું તો એ બધા ઇન્ફ્લેક્શનલ હતા. અને હવે જે આવ્યા આ સ્લાઇડ ઉપર તે બધા ડેરિવેશનલ સફિક્સિસ છે. ટાઇટલ તો ખાલી મેં તમને લખવા ખાતર લખી આપ્યા છે કે એડજેક્ટિવ એન્ડ નાઉન, એડજેક્ટિવ એન્ડ વર્બ એન્ડ નાઉન. આ ટાઇટલ ભલે યાદ ના રહે તમને, પણ જે વ્હાઇટ કલરમાં શબ્દોના જોડકા લખેલા છે, પેરમાં લખેલા છે, એમાં ધ્યાન આપજો તમે. હેપી અને હેપીનેસ શબ્દ પહેલા લખેલો છે, એમાં ડેરિવેશનલ સફિક્સ મૂકેલું છે INESS. એમ સમજો કે NESS લખેલું છે સફિક્સ. હેપીમાં વાય નો આઈ કરીને NESS લખ્યું છે તો એ ડેરિવેશનલ સફિક્સ થઈ ગયું. કેમ? કારણ કે હેપી શબ્દ તમે જોશો તો હેપી નો સ્પેલિંગ HAPPY છે, પણ એમાં જ્યારે તમે NES ઉમેરવા જાઓ તો હેપી શબ્દ બદલાઈ જાય છે. એટલે આપણી પેલી વ્યાખ્યામાં જે લખ્યું છે ને તે અહીં પરિપૂર્ણ થઈ ગયું કે શબ્દ થોડો ચેન્જ લાવે છે. એટલે હેપીમાં વાય નો આઈ થઈ ગયો, વાય નો ચેન્જ શું આવ્યો? આઈ થઈ ગયો. એટલે એને ડેરિવેશનલ સફિક્સ કહેવાય. NESS જે લાગ્યું તેને ડેરિવેશનલ સફિક્સ કહેવાય. ફરીથી, કારણ કે નેસ મૂક્યું તો શબ્દમાં ચેન્જ આવી ગયો, વાય નો આઈ. તેવી જ રીતે એના નીચે શબ્દ છે ટ્રુ, TRUE, ટ્રુ. પણ જ્યારે એમાં આપણે પાછળ TH મૂક્યું ને તો TRU પછી ઈ નીકળી ગયો અને ફક્ત TH ઉમેરાઈ ગયો. એટલે એમાં પણ રૂટ વર્ડ TRUE, ટ્રુ માં ચેન્જ આવી ગયો. તેથી ડેરિવેશનલ સફિક્સ જે TH લાગ્યું તે ઈ કાઢીને વપરાયું અને ચેન્જ આવી ગયો. તેથી તે ડેરિવેશનલ સફિક્સ છે. એટલે આવી રીતે ડેરિવેશનલ સફિક્સ ઓળખાય કે રૂટ જો ચેન્જ થઈ જાય તો તેમાં જે પ્રત્યય લાગેલો હોય ને તે ડેરિવેશનલ જ કહેવાય, કારણ કે રૂટ ચેન્જ થઈ ગયેલું છે. એબલમાં પણ જુઓ એબિલિટી, આપણે ગઈકાલે જ્યારે મેં તમને હોમવર્ક રિવિઝન કરવા આપેલું હતું ત્યારે તમે એક જગ્યાએ બોલતા હતા, તેમાં એબિલિટી શબ્દ આપણે જોઈ લો. રૂટ વર્ડ એબલ છે, ABLE, પણ પાછળ તમે જ્યારે સફિક્સ લગાડો છો
ડેરિવેશનલ સફિક્સ જ્યારે લાગે છે તો એબલ એટલે કે રૂટમાં ચેન્જ આવી જાય છે. એમાંથી ઈ નીકળી જાય છે અને શું લખાઈ જાય? ABILITY આવી રીતે લખાઈ જાય છે. હવે તમે બાકીના શબ્દો જો ઝડપથી જોઈ જશો કે સિંગ નું સિંગર થઈ ગયું, ડેરિવેશનલ સફિક્સ ER લાગી ગયું, પણ સિંગ જે છે સિંગ સિંગર એમાં ER લાગ્યું. બ્રેક બ્રેકેજ BREAKAGE એક્ટ એક્શન, ક્વિક ક્વિકન, સિમ્પલ. જો નોટ ઓલવેઝ એવું પણ આપણા આ ડેફિનિશનમાં લખેલું છે કે સિંગ અને સિંગરમાં કેમ ચેન્જ નથી આવ્યો. તો આપણી ડેફિનિશન શું કહે છે કે યુઝ્યુઅલી મોટે ભાગે તો ચેન્જ આવે છે, ધો નોટ ઓલવેઝ છતાં પણ હંમેશા જ રૂટ બદલાઈ જાય છે એવું નથી. ધો નોટ ઓલવેઝ એમ લખેલું છે, હંમેશા બદલાઈ જાય એવું નથી. તેથી સિંગરમાં આપણે ER ઉમેર્યો તો સિંગ નથી બદલાયું, એટલે હંમેશા ચેન્જ જ થઈ જાય એવું જરૂરી નથી. ડેરિવેશનલ સફિક્સમાં ER ઉમેર્યો છતાં પણ સિંગ નું સિંગ રહ્યું જ છે. બ્રેકમાં બ્રેકેજમાં AGE ઉમેર્યો છતાં પણ બ્રેક નું બ્રેક રહ્યું જ છે. એક્ટ રૂટમાં એક્શન ION ઉમેર્યું છતાં પણ ACT રહ્યું જ છે. તો દરેક વખતે ચેન્જ થઈ જાય એવું ડેરિવેશનલ સફિક્સમાં જરૂરી નથી. આ શબ્દો એવા છે કે જેમાં એમના એમ રહ્યા છે કે રૂટ રૂટ. હવે સાઈડ પર જોઈએ, ક્વિક અને ક્વિકન લખેલું છે, એમાં પણ ડેરિવેશનલ સફિક્સ EN ઉમેરેલો છે. તો તેમાં પણ ક્વિક નું ક્વિક રહેલું છે. સિમ્પલમાં પણ સિમ્પ્લિફાઈ એમાં ઈ નીકળી ગયો છે જુઓ, અને IFI લાગી ગયું. સેડમાં સેડન તો ડી ઉમેરાઈ ગયો. એટલે અહીંયા જેટલા પણ પાછળ ઉમેરાયેલા છે શબ્દમાં ક્યાં તો ચેન્જ આવે છે, ક્યાં તો કશેક ચેન્જ નથી આવતો, પણ સફિક્સ બદલાઈ ગયેલા છે. પેલા 8 સિવાયના છે, તેથી તેને ડેરિવેશનલ સફિક્સ કહેવાય છે. એટલે આપણે જોયા કે ઇન્ફ્લેક્શનલ સફિક્સ 8 છે અને બાકીના બધા જ એમ કે એની ડબલ TY, ER, AGE, ION, EN, IFY, EN વગેરે ડેરિવેશનલ સફિક્સ છે. હવે ડિફરન્સ બિટવીન ઇંગ્લિશ ઇન્ફ્લેક્શનલ એન્ડ ડેરિવેશનલ સફિક્સીસ. આ કેટલાક ડિફરન્સીસ છે બેવની અંદર, એ હું તમને આ સ્લાઇડ આપી જઈશ એટલે વાંચી લેજો. આપણે પોતે જાણીએ છીએ છતાં તમને સમજાવી દઉં એકવાર કે ડેરિવેશનલ સફિક્સ અને ઇન્ફ્લેક્શનલ સફિક્સમાં જુદાપણું શું છે. તો પહેલું, ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ આર લિમિટેડ ઇન નંબર. એ સમજાવે છે કે જેટલા પણ ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ છે તે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. ટોટલ કેટલા છે ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ? બોલજો, ઓડિયો ઓન કરીને બોલો. ટોટલ ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ કેટલા છે? હેલો, કેટલા છે ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ? ટોટલ કેટલા છે? 8 છે, બરાબર. લખ્યું છે કે આર લિમિટેડ ઇન નંબર. Derivational suffixes, on the other hand, are greater in number, though they too can be listed. જ્યારે ડેરિવેશનલ સફિક્સીસ બહુ બધા છે. ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ માત્ર 8 છે, જ્યારે ડેરિવેશનલ સફિક્સીસ બહુ બધા છે. છતાં એવું નથી કે તેનું લિસ્ટ ના બનાવી શકાય. ડેરિવેશનલ સફિક્સીસ નું પણ લિસ્ટ બનાવી શકાય તેમ છે, ભલે તે of roots, but a derivational suffix is combined to a limited number of roots. Inflectional suffix જે છે તે large number of roots એટલે કે ઘણા બધા roots ની પાછળ મૂકી શકાય છે, પણ derivational suffix જે છે તે limited number of roots ની પાછળ જ મૂકી શકાય છે. જેમ કે we can add
s or es to a large number of singular nouns to form plural nouns. જેમ કે ઇન્ફ્લેક્શનલ સફિક્સ આપણે s લઈએ તો તે ઘણા બધા શબ્દોની પાછળ મૂકી શકાય જ્યારે તેને આપણે બહુવચનમાં ફેરવવાનું હોય. એક્ઝામ્પલ આપેલા છે બે, કાર અને કાર્સ. કારમાં આપણે s ઉમેરી શકીએ, તેવું બોયમાં ઉમેરી શકીએ, ગર્લમાં ઉમેરી શકીએ. ડીશના પાછળ ડીશીશ es ઉમેરેલો છે તો બહુવચન બનાવવા માટે s કે es આપણે બહુ બધા રૂટ્સ ની પાછળ મૂકી શકીએ છીએ, પણ ડેરિવેશનલ સફિક્સીસ એ બધાની પાછળ નથી મૂકી શકાતા. આટલો ડિફરન્સ છે એ બેઉમાં. એટલે હવે તમારે એ જે ટોપિક છે આપણો, હું તમને વ્હાઇટ બોર્ડ બતાવી દઉં. આપણે શરૂઆત કરી હતી રૂટ, બેઝ એન્ડ અફિક્સીસ. તો આટલું આપણે પૂરું કર્યું. ડેરિવેશનલ સફિક્સ સુધી તમારે ભણવાનું રહેતું હતું. તો આજે બધા હવે એક નવું ટોપિક લીધો છે, ચેપ્ટર આપણું તેનું તે છે. ફરીથી બતાવી દઉં તમને, જુઓ કે આપણા ચેપ્ટર નું નામ શું છે. આ બધાને વ્હાઇટ બોર્ડ દેખાય છે ને? હા, SYB English paper 7 for core course only, structure of modern English. આ સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઇંગ્લિશ આપણી ટેક્સ્ટ બુક નું નામ છે અને આ બોર્ડ ઉપર મેં આ રીતે લખી રાખેલું છે પહેલેથી જ, એટલે મારે લખવું નહીં પડે. એમાં ચેપ્ટર 12 જ હજુ આપણે સ્ટડી કરી રહ્યા છે, વર્ડ ફોર્મેશન. આ ચેપ્ટર 12 તમને બરાબર આવડી જાય પછીના ચેપ્ટર્સ બહુ ઈઝી છે. તો એમાં રૂટ, બેઝ અને અફિક્સ આપણે શીખી ગયા. ચેપ્ટર 12 માં ટોટલ 3 મુદ્દા આપણે ભણવાના છે. એ મુદ્દા મેં તમને બતાવ્યા કે આપણો પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે આજે આપણે શીખવાના છે આ મુદ્દો, સિમ્પલ, કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડ વર્ડ્સ. આજે આપણે આ શીખવાના છે અને એ બહુ ઝડપમાં પતી જશે. 5 મિનિટમાં શીખી લેવાય તેવું છે કે સાદા શબ્દો કોને કહેવાય, કોમ્પ્લેક્સ એટલે કે જટિલ શબ્દો કોને કહેવાય, અને કમ્પાઉન્ડ વર્ડ્સ એટલે જોડીમાં આવતા શબ્દો. કેટલાક શબ્દો આપણે જોઈએ છીએ ને કે બે સાથે આવે, તેને કમ્પાઉન્ડ વર્ડ્સ કહેવાય. તો તેના વિશે આપણે આજે શીખવાના છે અને આવતીકાલે આપણે આ ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે, અધર પ્રોસેસીસ ઓફ વર્ડ ફોર્મેશન, એ આપણે શીખીશું. તો આજે આપણે આના પર જઈએ છીએ. તો એનું હું પીપીટી ખોલું છું, તમારે એ જોયા કરવાનું છે. હવે આ જોવાનું છે બીજા નંબરનો પોઈન્ટ, સિમ્પલ, કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડ વર્ડ્સ. ફરીથી જેણે ના સાંભળ્યું હોય તે લોકો સાંભળી લેજો. આપણે આ પોઈન્ટમાં પણ શબ્દો વિશે જ શીખવાના છે, કારણ કે આપણે ચેપ્ટર શીખી રહ્યા છે વર્ડ ફોર્મેશન, શબ્દોનું રૂપાંતર. શબ્દો આપણી પાસે ઇંગ્લિશમાં ક્યાંથી આવ્યા, શબ્દો કેવી રીતે બન્યા, એ બધું આપણે આ ચેપ્ટરમાં શીખીએ છીએ. તો શબ્દો બહુ બધા પ્રકારના આવે છે. તમને કોઈક પૂછે ધારો કે શબ્દો આવે છે તો શબ્દો કયા કયા પ્રકારના આવે છે. તમે ઇંગ્લિશ લિટરેચર ભણો છો તો શબ્દો કયા કયા કેટલા પ્રકારના હોય એવું કોઈક પણ પૂછે, આપણને પ્રશ્ન થવો જોઈએ. તો તમને ખબર હોવી જોઈએ, યુ મસ્ટ નો ધીસ, કે there are 3 kinds of words we have in English, simple, complex and compound words. 3 પ્રકારના છે. તો આપણે એ શીખીએ કે સિમ્પલ વર્ડ કોને કહેવાય, વર્ડ્સ પણ આવા આવી શકે, કોમ્પ્લેક્સ વર્ડ કોને કહેવાય, કમ્પાઉન્ડ વર્ડ્સ કોને કહેવાય. તો તે આપણે આજે શીખીશું. હવે જો સિમ્પલ વર્ડ્સ, તમે આ એક જ સ્લાઇડમાં છે ને સિમ્પલ વર્ડ્સ વિશે શીખી જશો. બરાબર ધ્યાનથી સાંભળો. હા, સિમ્પલ વર્ડ્સ એટલે સાદા શબ્દો. સિમ્પલ વર્ડ્સ comprise either the root or the root plus an inflectional suffix. સમજાવું છું સિમ્પલ વર્ડ્સ ની ડેફિનિશન. પહેલી જે લખી છે તે સિમ્પલ વર્ડ્સ ની ડેફિનિશન લખી છે, એના પર ધ્યાન આપો. હું તમને એરો બતાવું. આ સિમ્પલ વર્ડ્સ કોમ્પ્રાઇઝ, કોમ્પ્રાઇઝ એટલે સાંકળે છે. સિમ્પલ વર્ડ્સ કોને સાંકળે છે, either the root, એક રૂટ હોય સિમ્પલ વર્ડમાં, અથવા તો ઓર શું હોય, રૂટની સાથે કોઈ સફિક્સ જોડેલું હોય, અને તે પણ ઇન્ફ્લેક્શનલ એટલે એસ કે ઈએસ વાળું કે ઈડી કે આઈએનજી વાળું. બરાબર, તો તેને સિમ્પલ વર્ડ કહેવાય છે.
અને તેના એક્ઝામ્પલ આપી દીધા છે જુઓ. એટલે ડેફિનેશન ખાસ યાદ રાખવાની. વર્ડ્સ તો તમને યાદ રહી જશે કે આને સિમ્પલ વર્ડ્સ કહેવાય, પણ સિમ્પલ વર્ડ્સ કોમ્પ્રાઇઝ either the root or the root plus an inflectional suffix. આટલું તો લખાવવું જોઈએ સિમ્પલ વર્ડ્સ ની અંદર. તો એને કહેવાય સિમ્પલ એટલે કે સાદા શબ્દો. હવે સાદા શબ્દોના એક્ઝામ્પલ તમે જોઈ શકો અહીંયા કે બોય શબ્દ જો હોય તો તે સિમ્પલ વર્ડ કહેવાય, અથવા તો એની પાછળ કદાચ એસ લાગેલો હોય તો તેને પણ સિમ્પલ વર્ડ જ કહેવાય. બીજું એક્ઝામ્પલ વોક, એ પણ સિમ્પલ વર્ડ છે. ત્રીજું એક્ઝામ્પલ વોકિંગ, એમાં ભલે આઈએનજી જોડાયું, આપણી ડેફિનેશન કહે છે કે ઇન્ફ્લેક્શનલ સફિક્સ પણ કદાચ રૂટમાં જોડાયેલું હોય તો તેને પણ સિમ્પલ વર્ડ જ કહેવાય. વોકિંગ માં આઈએનજી જોડાયેલું છે છતાં પણ એ સિમ્પલ વર્ડ છે. પછી વોક માં ઈડી જોડાઈ ગયું તો ભલે એ પણ ઇન્ફ્લેક્શનલ સફિક્સ છે, રૂટ સાથે છે, તો એ પણ સિમ્પલ વર્ડ છે. પછી બીજું એક્ઝામ્પલ સ્ટ્રોંગ, સિમ્પલ વર્ડ છે. સ્ટ્રોંગર સિમ્પલ વર્ડ છે. સ્ટ્રોંગેસ્ટ સિમ્પલ વર્ડ છે. કેમ સિમ્પલ વર્ડ છે? કારણ કે ઈએસટી ખાલી સાદું ઇન્ફ્લેક્શનલ સફિક્સ જોડાયેલું છે, ડેરિવેશનલ નથી જોડાયેલું. ડેરિવેશનલ જોડાશે તો વર્ડ નો પ્રકાર બદલાઈ જશે, એ કોમ્પ્લેક્સમાં જતું રહેશે. ફક્ત સાદો શબ્દ આપેલો હોય બોય જેવો, જમ્પ જેવો, કાર જેવો, તો એ બધા સિમ્પલ વર્ડ છે. અને ફક્ત એસ કે ઈડી કે આઈએનજી કે ઈએસટી લાગેલું હોય અથવા ઈઆર લાગેલું હોય એવા સાદા સફિક્સ હોય તો એ સિમ્પલ વર્ડ છે. તો આને કહેવાય સિમ્પલ વર્ડ. એટલે સાદી ભાષામાં કહું તો સિમ્પલ વર્ડ કોને કહેવાય કે ડિક્શનરીમાં આપેલા તમામ શબ્દો આમ તો સિમ્પલ વર્ડ જ હોય છે, અને 8 પ્રકારના જો એમાં ઇન્ફ્લેક્શનલ સફિક્સીસ જોડાયેલા હોય તો પણ તે સિમ્પલ વર્ડ જ કહેવાય. એને સિમ્પલ વર્ડ્સ કહેવાય છે. હવે કોમ્પ્લેક્સ વર્ડ્સ ઉપર આવી ગયા આપણે. સિમ્પલ વર્ડ્સ બધાને ખબર પડી ગઈ હશે, આપણે હવે કોમ્પ્લેક્સ વર્ડ્સ ઉપર આવી ગયા. કોમ્પ્લેક્સ વર્ડ્સ હવે કોને કહેવાય તે જોજો. એ સિમ્પલ વર્ડ થી કેવી રીતે જુદું પડે છે? તો ડેફિનેશન વાંચું છું કે કોમ્પ્લેક્સ વર્ડ્સ કોમ્પ્રાઇઝ એટલે સાંકળે છે, કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, બોલવામાં થોડા ભારે ભરખમ હોય તેવા કોમ્પ્લેક્સ. એટલે કોમ્પ્લેક્સ એટલે કે જટિલ શબ્દો કોને સાંકળે છે? એમાં એક રૂટ આવે, ધ રૂટ, એન્ડ વન ઓર મોર પ્રિફિક્સીસ. એમાં એક કે એકથી વધારે પ્રિફિક્સ પણ જોડાયેલા હોઈ શકે. એન્ડ ઓર અને અથવા વન ઓર મોર ડેરિવેશનલ સફિક્સીસ, અથવા એક કે એકથી વધારે ડેરિવેશનલ સફિક્સીસ હોય તો તેને કોમ્પ્લેક્સ વર્ડ્સ કહેવાય છે. એટલે તમારે એટલું સમજી જવાનું કે જે જટિલ શબ્દો છે, જે કોમ્પ્લેક્સ શબ્દો છે, એમાં પેલા 8 પ્રકારના સફિક્સ નથી આવતા, પણ ડેરિવેશનલ સફિક્સ આવે છે. 8 પ્રકારના ન હોય છતાં પણ સફિક્સ તો સમજી લેવાનું કે તે ડેરિવેશનલ સફિક્સીસ છે. જેમ કે આપણે NESS જોયું, FUL જોયું, એવા બધા જે સફિક્સીસ છે તે બધા ડેરિવેશનલ કહેવાય. એવા જટિલ આવે થોડા સફિક્સીસ, તો શબ્દોમાં જ્યારે એવા જોડાયેલા હોય ત્યારે તેને કોમ્પ્લેક્સ વર્ડ્સ કહેવાય છે. હવે તમે એક્ઝામ્પલ થી સમજી જશો કે કોમ્પ્લેક્સ વર્ડ્સ કોને કહેવાય. જેમ કે અહીંયા લખ્યું છે નેશનલ, એમાં નેશન રૂટ વર્ડ છે અને AL ડેરિવેશનલ સફિક્સ લગાવેલું છે. ત્યાર પછી નેશનલાઇઝ માં પણ નેશન રૂટ વર્ડ છે અને ALISC. તમે એક પણ અક્ષર જો આમ પેલું ખાઈ જાવ ને કે નેશન રૂટ વર્ડ છે, એમાં જો તમે આ પાછળ એ પણ જોડી દો તો તમારું ખોટું પડે. જો હું જોડું, આ જે છે આ તમે આવી રીતે જો રૂટ વર્ડ બતાવો ને તો ખોટું પડે. કેમ? કારણ કે અહીંયા તમે પાછળ એ પણ જોડી દીધો છે. તો એમ નહીં કરવાનું. નેશન એટલે NATION આટલું જ હોવું જોઈએ. તો નેશન એ રૂટ વર્ડ છે અને ALISC ડેરિવેશનલ સફિક્સ છે, તો તેથી તે કોમ્પ્લેક્સ વર્ડ થયો. આમાં AL છે એટલે ડેરિવેશનલ સફિક્સ થયો, તેથી એ કોમ્પ્લેક્સ વર્ડ છે. પછી બીજું ALISATION,
આટલું બધું છે એટલે આ ડેરિવેશનલ સફિક્સ જોડેલું છે. તેથી નેશનલાઇઝેશન એ પણ કોમ્પ્લેક્સ વર્ડ છે. અને પછી ડીનેશનલાઇઝેશન, આમાં પ્રિફિક્સ જોડાયેલું છે ડી, તો તેથી પ્રિફિક્સ જોડાયેલું હોવાથી એ કોમ્પ્લેક્સ વર્ડ છે. પાછળ પણ ALISATION જોડાયેલું છે. તો આવા શબ્દો એ બધા કોમ્પ્લેક્સ વર્ડ્સ કહેવાય. એટલે સિમ્પલ વર્ડ્સ થી આવી રીતે કોમ્પ્લેક્સ વર્ડ્સ જુદા પડે છે. બરાબર? સિમ્પલ વર્ડ્સમાં ઇન્ફ્લેક્શનલ સફિક્સ અથવા તો ફક્ત રૂટ વર્ડ હોય અને કોમ્પ્લેક્સ વર્ડ્સમાં ડેરિવેશનલ સફિક્સીસ હોય છે અથવા એમાં આગળ પ્રિફિક્સ જોડેલા હોય છે. એને કોમ્પ્લેક્સ વર્ડ્સ કહેવાય. હવે a list of complex words with different prefixes. બહુ બધા એક્ઝામ્પલ કોમ્પ્લેક્સ વર્ડ્સ ના તમને આપી દીધા કે જેમાં જુદા જુદા પ્રિફિક્સીસ નો ઉપયોગ કરેલો છે. આપણે તમે આવા ઘણા બધા શબ્દો જોતા હશો, વાંચતા હશો, બોલતા હશો. આપણે યુઝ કરીએ છીએ ડેલી લાઈફની અંદર. જેમ કે અનહેપી માં પ્રિફિક્સ અન છે, અનકમ્ફર્ટેબલ માં પ્રિફિક્સ અન છે, ડિસએગ્રી માં પ્રિફિક્સ ડિસ છે, ડિસઓનેસ્ટ માં પ્રિફિક્સ ડીઆઈએસએચ છે, ઇનકેપેબલ, ઇલીગલ, ઇમ્પોસિબલ, ઇરેગ્યુલર, ઇન્ટરનેશનલ, ઇન્ટ્રાનેશનલ છે ને. ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ જુદો શબ્દ છે, તે ધ્યાન આપજો. મિડ ડે, મિડવે, સબવે, સુપરનેચરલ, મિસગાઈડ, અનપેક, પ્રી પ્રાઇમરી, પોસ્ટ વોર, મલ્ટીકલ્ચરલ, બાઇસિકલ, એટસેટ્રા. એટસેટ્રા એટલે વગેરે. તમે બીજા પોતે પણ શબ્દો ઉમેરી શકો કેટલાક પ્રિફિક્સ લગાડીને. તો આ બધા જે પણ તમને શબ્દો આપ્યા તે કોમ્પ્લેક્સ વર્ડ્સ નું લિસ્ટ છે. એટલે તમને જો ક્વેશ્ચન 1 માં ટર્મ પૂછાય કે કોમ્પ્લેક્સ વર્ડ્સ, તો તમારે તેની સૌપ્રથમ ડેફિનિશન અને આવી રીતે અહીંયા સુધી શબ્દોના લિસ્ટ સુધી લખવું પડે. હવે ફરીથી લિસ્ટ જ છે, પણ આ એક ખાસ ધ્યાન આપવા જેવું છે કારણ કે આ તમને ખાસ પૂછાય છે એક્ઝામમાં. A list of complex words with derivational suffixes. હવે જે આપ્યું છે ને તે ડેરિવેશનલ સફિક્સીસ સાથે કેટલાક કોમ્પ્લેક્સ વર્ડ્સ નું લિસ્ટ આપ્યું છે. તો એમાં ધ્યાન આપવા જેવું જે યલો કલરમાં ટાઇટલ લખેલા છે કોન્ક્રીટ નાઉન્સ અને એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ, એ બરાબર ધ્યાન આપો. હું તમને છેલ્લે એના વિશે ક્વેશ્ચન પૂછીશ. કે એટલે શું, કોન્ક્રીટ નાઉન્સ એટલે શું અને એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે શું, એમ પૂછીશ. તો તમારે મને જવાબ આપવાનો છે. નોટમાં જોઈએ તો લખી લેજો. બરાબર? ગુજરાતીમાં તમે લખી શકો છો, નહીં સમજ પડે તો, કારણ કે આ ગ્રામર જેવું જે છે ને તેમાં સમજવાની બહુ જરૂર છે. સમજ નહીં પડે તો તે નહીં આવડે. કોન્ક્રીટ નાઉન્સ એટલે શું ખબર? કોન્ક્રીટ નાઉન કોને કહેવાય? અહીંયા તમે શબ્દો જોશો ને, જેમ કે લાઈક એટલે જેમ કે, એક જ મિનિટ. હા, ઓકે. કેટલાક મોડા આવે છે તો મારે એન્ટ્રી આપવી પડે એ લોકોને. અંજના હેઝ એન્ટર્ડ ધ રૂમ. ચાલો સાંભળો. કોન્ક્રીટ નાઉન્સ કોને કહેવાય? કોન્ક્રીટ નાઉન્સ લાઈક એટલે જેમ કે. બરાબર? ટીચર, એક્ટર, ટ્રેનર, એમ્પ્લોયી, ફેમિનિસ્ટ, કોલમિસ્ટ, આસિસ્ટન્ટ, અટેન્ડન્ટ એમ લખ્યું છે. તો કોન્ક્રીટ નાઉન્સ એટલે એવા નામો કે જે નામ જ્યારે સ્પેલિંગમાં લખાયેલું હોય ને તો એ નામ આપણી આંખોની સમક્ષ તરવરી આવે છે. એને આપણે હાજરા હજુર જોઈ શકીએ છીએ, આપણે તેને ટચ કરી શકીએ છીએ.
એટલે કે તે સાક્ષાત સ્વરૂપે હોય છે તેને આપણે કોન્ક્રીટ નાઉન્સ કહીએ છીએ. જેમ કે હું એમ કહું કે તાજમહલ, સોમનાથ ટેમ્પલ, તો આ બધા જ આપણે આંખોથી જોઈ પણ શકીએ છીએ અને તેને ટચ પણ કરી શકીએ છીએ. તેથી તે કોન્ક્રીટ નાઉન્સ છે. માની લો કે મારું નામ છે VEENA વિના, તો એ કોન્ક્રીટ નાઉન છે કારણ કે હું તે છું. યુ કેન ટચ મી, યુ કેન સી મી, યુ કેન ફીલ મી, રાઈટ? બરાબર. તો એ કોન્ક્રીટ નાઉન કહેવાય. જેમ કે બધાના પણ જે નામો છે તમે બધા કોન્ક્રીટ નાઉનમાં આવો છો કારણ કે તમારું અસ્તિત્વ છે. તો જેનું અસ્તિત્વ હોય, જેને આંખોથી જોઈ શકાતું હોય, જેને ફિંગરથી ટચ કરી શકાતું હોય, તેને કોન્ક્રીટ નાઉન્સ કહેવાય છે. આ એટલા માટે શીખવાડું છું કે તમને એ પૂછાય છે, તમને કોન્ક્રીટ નાઉન બનાવવા આપશે કે આ આપેલો શબ્દ છે તેને તમે કોન્ક્રીટ નાઉનમાં ફેરવો, એવો એક ક્વેશ્ચન પૂછાય છે. હું તમને બતાવીશ અને ત્યારે યાદ અપાવીશ કે આ મેં તમને શીખવેલું છે. હવે તમે ધ્યાન આપશો ને તો ટીચર શબ્દ મૂકેલો છે કોન્ક્રીટ નાઉનમાં, બરાબર? ટીચર જેવું તમે બોલો ને, અથવા ઇંગ્લિશ ડિક્શનરીમાં આ શબ્દ જેવો તમે જુઓ કે લિટરેચરમાં તમે કોઈ નોવેલ વાંચતા હોય કે તમે કોઈ પોએટ્રી વાંચતા હોય, તેમાં જો ટીચર શબ્દ લખેલો હોય તો એ કોન્ક્રીટ નાઉન ગણાય કારણ કે ટીચર એ આપણને દેખાય છે, આપણે તેમને ટચ કરી શકીએ છીએ, એનું અસ્તિત્વ છે. એક્ટર, કોઈ હીરો હિરોઈન, તો તેનું પણ અસ્તિત્વ છે, તેથી તે કોન્ક્રીટ નાઉન છે. ટ્રેનર, તાલીમ આપનાર, ધારો કે હું તમને ગ્રામરની અત્યારે તાલીમ આપી રહી છું, તો હું ટ્રેનર છું, તો યુ કેન ટચ મી, યુ કેન સી મી, તો એ ટ્રેનર પણ કોન્ક્રીટ નાઉન છે. એમ્પ્લોયી, એમ્પ્લોયી એટલે નોકરી કરનાર, બરાબર? નોકર, કામ કરનાર, સર્વન્ટ, તો તેને પણ તમે જોઈ શકો છો ને ટચ કરી શકો છો, તેથી તે કોન્ક્રીટ નાઉન છે. આમ પણ કોન્ક્રીટ શબ્દનો અર્થ શું થાય કે જેમાં સિમેન્ટ, કપચી વગેરે ભરેલું હોય, બરાબર? આપણું જે મકાન હોય છે તે પણ સિમેન્ટ, કોન્ક્રીટ કે મડ થી બનેલું હોય, તો તેને કોન્ક્રીટ કહેવાય, એટલે એને ટચ કરી શકાય. ફેમિનિસ્ટ, જે નારીવાદમાં માનતા હોય તેમને ફેમિનિસ્ટ કહેવાય છે, તો તેને પણ આપણે, તેનું પણ અસ્તિત્વ છે, તેથી તે કોન્ક્રીટ નાઉન છે. કોલમિસ્ટ, ન્યૂઝપેપરમાં તમે જ્યારે કોઈ લેખ વાંચો ને તો એ ઊભા કોલમની અંદર લખાયેલો હોય છે, એક રોમાં, એક હરોળમાં લખાયેલું હોય છે, તે લખનાર માણસનું પણ અસ્તિત્વ છે. તે એ આર્ટિકલની નીચે તેમનું નામ લખે છે, તો તેમને કોલમિસ્ટ કહેવાય, તો તેનું પણ અસ્તિત્વ છે, તેથી કોન્ક્રીટ નાઉન છે. આસિસ્ટન્ટ, મદદ કરનાર, તો મદદ કરનારનું પણ અસ્તિત્વ છે, તો તે મદદ કરી શકે છે, તેથી તેને પણ કોન્ક્રીટ નાઉન કહેવાય. અટેન્ડન્ટ, અટેન્ડન્ટ એટલે આવીને હાજરી આપનાર માણસ, તો તેને પણ, તેનું પણ અસ્તિત્વ છે, તેથી તે કોન્ક્રીટ નાઉન છે. તો આ જે બધા છે ને કોન્ક્રીટ નાઉન્સ, એ ડેરિવેશનલ સફિક્સિસ સાથે લખાયેલા છે. જેમ કે ટીચ રૂટ વર્ડ છે, એમાં ઈઆર જોડાયેલો છે, ડેરિવેશનલ સફિક્સ છે, તેથી તે કોમ્પ્લેક્સ વર્ડ થયો. એક્ટર માં રૂટ વર્ડ છે એક્ટ અને ઓઆર જોડાયેલો છે પાછળ. ટ્રેનરમાં ઈઆર જોડાયેલો છે. એમ્પ્લોયીમાં ડબલ ઈ જોડાયેલું છે. ફેમિનિસ્ટમાં આઈએસટી જોડાયેલું છે. કોલમિસ્ટમાં આઈએસટી જોડાયેલું છે. આસિસ્ટન્ટમાં એનટી જોડાયેલું છે, એએનટી જોડાયેલું છે. એટેન્ડન્ટમાં એએનટી જોડાયેલું છે. આ ડેરિવેશનલ સફિક્સિસ જોડાયેલા છે. તો આવા કોન્ક્રીટ નાઉન્સ પણ બધા કોમ્પ્લેક્સ વર્ડ્સ કહેવાય છે. તો મેં તમને કોન્ક્રીટ નાઉન્સ શીખવાડ્યા. હવે ફરીથી એક ધ્યાન આપી દેજો, એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ કોને કહેવાય? આ પણ હું તમને છેલ્લે પૂછીશ કે કોન્ક્રીટ નાઉન તો શીખી ગયા, તમે મને સાદી ભાષામાં જવાબ આપી શકશો કે જેનું અસ્તિત્વ હોય છે, જેને આપણે જોઈ શકીએ છીએ અને ટચ કરી શકીએ છીએ, તેને કોન્ક્રીટ નાઉન્સ કહેવાય છે. તો હવે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ ઉપર આવીએ. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ લાઈક, જેવા કે એક્શન, એક્ઝામિનેશન, એગ્રીમેન્ટ, કન્ટેન્ટમેન્ટ, મેન્ટાલિટી, સ્ટુપિડિટી, હાર્ડશિપ, સ્કોલરશિપ, કાઇન્ડનેસ, ગ્રેટનેસ, કિંગડમ,
સફિક્સિસ લાગેલા છે, જેમ કે એક્શનમાં રૂટ એસીટી છે પણ આઈઓએન ડેરિવેશનલ સફિક્સ છે. પેલા 8માનું એક્ઝામિનેશનમાં રૂટ વર્ડ છે એક્ઝામ પણ INATION ડેરિવેશનલ સફિક્સ લાગેલા છે. તો એ તેવા શબ્દો કોમ્પ્લેક્સ વર્ડ્સ કહેવાય. પણ આ કેવા નાઉન્સ કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે શું તે હવે તમે સાંભળી લો. એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એટલે કોન્ક્રીટ નાઉન્સ થી બિલકુલ ઉલટું. We cannot see it, we cannot touch it. આપણે આ જે લખેલા શબ્દો છે તેને જોઈ શકતા નથી, ટચ નથી કરી શકતા. તો શું કરી શકીએ છે ખબર છે? ફક્ત ફીલ કરી શકીએ છે. FEEL ફીલ. ફક્ત અનુભવી શકીએ છીએ. એને જ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ કહેવાય છે. ફરીથી બોલું છું, એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ કોને કહેવાય? કે we can just feel it, we can't see it, we can't touch it. તેમને જ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ કહેવાય છે. હું મારી રીતે તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે હેપી. હું તમને એમ કહું કે તમે બધા હેપી છો તો બતાવો ને મને, ક્યાં છો હેપી? હેપીનેસ નું કોઈ અસ્તિત્વ ખરું? હેપીનેસ નું કોઈ અસ્તિત્વ નથી. તમે મને એ દેખાડી નહીં શકો, કારણ કે આપણે એને જોઈ નથી શકતા, આપણે એને ટચ નથી કરી શકતા. તો શું કરી શકીએ? ફક્ત ફીલ કરી શકીએ. હેપીનેસ તમે ફક્ત ફીલ કરી શકો. તો જે શબ્દો એવા છે ને કે જે ફક્ત ફીલ કરી શકાય છે, જેને આપણે ટચ નથી કરી શકતા, તો તેવા શબ્દોને એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ કહેવાય છે. હવે તમને આ શબ્દો બધા ખબર પડી જશે. જુઓ, એક્શન. કોઈ એક્શન કરતું હોય, કાર્ય કરતું હોય, કાર્ય, તો કાર્યને આપણે ટચ નહીં કરી શકીએ, કાર્ય ફીલ કરી શકાય. એક્ઝામિનેશન. એક્ઝામિનેશન શબ્દ જે છે તેને તમે ટચ નહીં કરી શકો, ફક્ત ફીલ કરી શકો. એક્ઝામિનેશન નું કોઈ અસ્તિત્વ નથી. એ અલગ વાત છે કે તમે એક્ઝામિનેશન હોલમાં જઈને તમારી બોડી ત્યાં બેસે છે, તો એ તો તમે બેઠા છો, યુ આર ધેર. કોઈ નમ્રતા ઇઝ ધેર, નમ્રતા નામની કોઈ છોકરી હોય તો નમ્રતાને ટચ કે ફીલ કરી શકાય, પણ એક્ઝામિનેશનને ના કરી શકાય. તો એક્ઝામિનેશન એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એગ્રીમેન્ટ. કોઈ રિટન એગ્રીમેન્ટ હોય, સંમતિ પત્રક, તો તેમાં એ પત્રક ટચ કરી શકાય, પેપર ટચ કરી શકાય, પણ એગ્રીમેન્ટ, સહમતિ દર્શાવવી, કોઈએ હા પાડવી, ના પાડવી, તો એ જે છે એગ્રીમેન્ટ ઓર ડિસએગ્રીમેન્ટ, તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ છે. તો આ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, મેન્ટાલિટી એટલે આપણી માનસિકતા, સ્ટુપિડિટી એટલે મૂર્ખાઈ, હાર્ડશીપ એટલે જીવનમાં આવતી મુશ્કેલીઓ, સ્કોલરશીપ એટલે એક પ્રકારની મદદ. સ્કોલરશીપ નો અર્થ થાય છે મદદ, હેલ્પ. કોઈ એવું ના સમજે કે સ્કોલરશીપ તો આપણે પકડી શકીએ છીએ. એ તો તમે મની પકડી શકો છો, સ્કોલરશીપ નહીં પકડી શકો. સ્કોલરશીપ ટચ નહીં કરી શકો, તમે મની ટચ કરી શકો. તો સ્કોલરશીપ નો બીજો શબ્દ શું થાય? સમાનાર્થી હેલ્પ. સ્કોલરશીપ એટલે મદદ. તો એ મદદ જે છે તે તો એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. કાઇન્ડનેસ, દયા, તે પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એનાથી વિરોધી ક્રુઅલ્ટી, એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ગ્રેટનેસ એટલે કે મહાનતા, એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. તમે આ બધું ટચ નહીં કરી શકો, ખાલી ફીલ કરી શકો. કિંગડમ, રાજ્ય. આપણું માની લો કે ગુજરાત રાજ્ય છે, તો એને તમે ટચ નહીં કરી શકો. એ તો એક પ્રકારનો એરિયા કાઉન્ટ કરેલો છે કે અહીંયાથી આટલું સમજી લો કે ગુજરાત છે, તો એ કિંગડમ, એ રાજ્ય, એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. શબ્દ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ફ્રીડમ, ક્લોથિંગ, ડ્રોઈંગ, આ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એક જ મિનિટ. હા, અહીં હું ક્લોથિંગ શબ્દ કાઢી નાખું છું. ક્લોથિંગ નહીં આવશે. ક્લોથ તો આપણે જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ. ઓલરાઈટ, તો આ થઈ ગયા કોન્ક્રીટ નાઉન્સ કે જેમાં ડેરિવેશનલ સફિક્સિસ જોડાયેલા છે. પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ કે જેની અંદર પણ ડેરિવેશનલ સફિક્સિસ જોડાયેલા છે, અને એ બધા જ કોમ્પ્લેક્સ વર્ડ્સ નું લિસ્ટ છે. હવે એક્સરસાઇઝ આપી છે. આપણે સિમ્પલ વર્ડ્સ જોઈ ગયા,
કોમ્પ્લેક્સ વર્ડ જોઈ ગયા. આપણે શીખવાના છીએ કમ્પાઉન્ડ વર્ડ્સ. તે આટલી આપણે એક્સરસાઇઝ ઉપર જરા હું તમને એક નોટ ડાઉન કરાવી જાઉં ત્યાર પછી આપણે કમ્પાઉન્ડ વર્ડ્સમાં લાસ્ટમાં જોઈએ છીએ. ફક્ત 2 સ્લાઇડ રહેશે તેમાં કમ્પાઉન્ડ વર્ડ્સમાં. તે વધારે ઈઝી છે એટલે પાછળ લીધું છે. આ એક્સરસાઇઝ ઉપર જે આપણે શીખી ગયા કોન્ક્રીટ નાઉન્સ અને એબ્સ્ટ્રેક્ટ નાઉન તેના પરથી બનાવેલી છે, જે તમને એક્ઝામમાં આવી રીતે પૂછાય છે. કયા ક્વેશ્ચનમાં પૂછાય છે એ હું તમને જ્યારે પાછું પેપરની સ્ટાઇલ બતાવીશ ત્યારે તમને બતાવીશ. કે એક મિનિટ, હા, હું તમને પેપર સ્ટાઇલ બતાવું કે ક્યાં પૂછાય છે. થોડોક વેઇટ કરજો. તમને બતાવી જ દઉં છું કે એ ક્યાં પૂછાય છે. પેપર 7 આપણું પેપર સ્ટાઇલ છે. તેમાં આ બધી ટર્મ્સ તો મેં તમને કહ્યું છે કે આ બધી આપણે શીખી રહ્યા છીએ. આપણે એમાંથી જે ટર્મ્સ બોલું ને તે તમારે યાદ રાખવાની આવશે. એ પાછું એના પર જઈશું. અહીંયા જો એક જગ્યાએ કમ્પાઉન્ડ સેન્ટેન્સ કમ્પાઉન્ડ વર્ડ્સ લખેલું છે. ચલો હું તમને ક્વેશ્ચન બતાવી દઉં કે ક્યાં પૂછાય છે. ક્વેશ્ચન 4B બધાને વંચાય છે ખરો? હેલો, ઓડિયો ઓન કરજો. ક્વેશ્ચન 4B વાંચું છું. ચેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇનટુ કોન્ક્રીટ નાઉન્સ ઓર એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ એમ લખેલું છે, બરાબર? પછી ઓર વર્બ્સ ઓર એડજેક્ટિવ્સ એમ લખેલું છે. એનું ગુજરાતી શું થાય કે તમને નીચે આપેલા શબ્દને તમારે કોન્ક્રીટ નાઉન્સમાં ફેરવવાનું છે. એટલે કે 5 શબ્દો એવા આપેલા હશે જેને કોન્ક્રીટ નાઉનમાં ફેરવવાના. પછી નવી સૂચના આપેલી હશે કે નીચે આપેલા શબ્દો એબ્સ્ટ્રેક્ટ નાઉન્સમાં ફેરવો. નવી સૂચના હશે કે નીચે આપેલા શબ્દો વર્બ્સમાં ફેરવો. અને નવી સૂચના બીજી હશે કે નીચે આપેલા શબ્દો એડજેક્ટિવ્સમાં ફેરવો. બ્રેકેટમાં શું લખેલું છે? રીફર ટુ એક્સરસાઇઝ 5 ઓફ વર્ડ ફોર્મેશન છે ને. એટલે હું કહું છું કે જ્યારે પણ તમને કરાવું તો તે જ બરાબર ધ્યાન આપશો ને તો એમાંથી જ પૂછાય છે. અહીંયા આપી જ દીધું છે કે વર્ડ ફોર્મેશનમાં એક્સરસાઇઝ નંબર 5. તમે જો કરી જાઓ તો તે અહીંયા 4B માં પૂછાવાની છે. એટલે જો તમે બરાબર કરી જાઓ તો તેમાંથી તે પૂછાવાની છે. એટલે ખોટું પડવાનો કોઈ પ્રશ્ન જ નથી આવવાનો. તો 3 આઉટ ઓફ 4, 4 તમને પૂછેલા હશે તેમાંથી 3 તમારે લખવાના. તો આ મેં તમને બતાવી દીધું કે અહીંયા તે પૂછાય છે એટલે તમને બતાવી દીધું. પાછા આપણે પોઈન્ટ ઉપર જઈએ. ક્વેશ્ચન 4B તમે નોટ ડાઉન કરી લેજો કે આ એક્સરસાઇઝ અમને ક્યાં પૂછાય છે. પીપીટી પર આવું છું. જો આજે 4 માંથી 3 કરવાની છે તો ABCD છે ને 4 આપેલી છે ને. A એટલે 1, B એટલે 2, C એટલે 3 અને D એટલે 4. આ રીતે પૂછાઈ ગયેલું હશે તો કોઈ પણ 3 કરશો એટલે માર્ક્સ આવી. ચેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇનટુ કોન્ક્રીટ નાઉન્સ. આવી રીતે તમને ઇન્સ્ટ્રક્શન લખી આપેલી હશે. તો ફોલોવિંગ વર્ડ્સ એટલે કયા શબ્દો આપેલા છે? ઓન, ડ્રાઈવ, એડિટ, બિલ્ડ, ટ્રેન, પ્રોડ્યુસ, ટૂર, નોવેલ, પે, એડ છે ને.
તો તમે બધા વ્યાખ્યા સાંભળીને કે કોન્ક્રીટ નાઉન્સ કોને કહેવાય, તો તે વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને આ જે શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે કોન્ક્રીટ નાઉનમાં ફેરવવાના છે. અહીં રૂટ આપેલા છે ને તમારે તેને કોન્ક્રીટ નાઉનમાં બનાવવાના છે. તો ઓન પરથી શું બને ખબર છે કોઈને? આમાંથી કોઈ એક શબ્દ એવો છે કે જે તમને આવડે કે જેના પરથી તમે કોન્ક્રીટ નાઉન બનાવી શકો? શબ્દો બરાબર વાંચી જાઓ, કોઈ એક પણ બોલો છો. ઓનર. નોવેલ. કયો શબ્દ? નોવેલ. નોવેલ પરથી શું બનાવો તમે? કોન્ક્રીટ નાઉન બનાવો? નહીં, બનાવવાનું છે. હા, ધ્યાન આપજો. નીચે આપેલા શબ્દોને કોન્ક્રીટ નાઉનમાં ફેરવો. ચેન્જ એટલે ફેરવો. એટલે અહીંયા કોઈ જવાબ નથી આપેલો, તમને શબ્દ આપેલો છે તેને ફેરવો. એટલે નોવેલનું નોવેલ એમ શોધી નથી આપવાનું, ફેરવવાનું છે. તો નોવેલને ફેરવો કોન્ક્રીટ નાઉનમાં. તો નોવેલ એટલે નવલકથા, બરાબર છે. તો નવલકથા લખનારને શું કહેવાય? નોવેલિસ્ટ. બરાબર છે. તો નોવેલિસ્ટ તમારો જવાબ છે. અને એ કોન્ક્રીટ નાઉન છે કે નહીં ચેક કરો તમે પાછા કે હા કોઈ માણસ હોય તો નોવેલિસ્ટ હોય, કોઈ લેડી હોય નોવેલિસ્ટ હોય, તો તેને આપણે જોઈ શકીએ છીએ, તેને આપણે ટચ કરી શકીએ, તો પછી મારો આન્સર રાઈટ છે. મેં નોવેલનું નોવેલિસ્ટ લખ્યું તો મારો આન્સર સાચો જ છે, કારણ કે નોવેલિસ્ટને આપણે જોઈ શકીએ છીએ, નોવેલિસ્ટને આપણે ટચ કરી શકીએ છીએ. કોન્ક્રીટ નાઉન તમારો જવાબ સાચો આવે. તો એક નોવેલ સાચું પડ્યું. ચાલો પછી બીજા શબ્દો પરથી બનાવો. ઓન નું શું થાય? OWN. ઓન એટલે શું ખબર? પોતાનું. બરાબર, પોતાનું થયું ને? પોતાનું. હા, ઓનર. ઓનર આવે જવાબ. ઓનર ને આપણે જોઈ શકીએ, ઓનર ને આપણે ટચ કરી શકીએ, ઘરના માલિક એમ કહીએ. ઓનર. પછી ડ્રાઈવ પરથી બોલો. ડ્રાઈવર. ડ્રાઈવર. વેરી ગુડ. તો એ કોન્ક્રીટ નાઉન થઈ ગયા. પછી એડિટ. એડિટ પરથી એડિટર. વેરી ગુડ. એડિટર. એડિટર. બરાબર છે. હવે બધાને આવડી ગયું. આજે તમે બોલો છો ને એ કોન્ક્રીટ નાઉન્સ તમે બનાવી રહ્યા છો. બિલ્ડ પરથી બિલ્ડર. 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 બરાબર છે. બિલ્ડર ને આપણે એક કોન્ટ્રાક્ટર હોય કે નહીં, માણસ બિલ્ડર, બાંધનાર, બાંધકામ કરનાર, તેને આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ, તો આન્સર સાચો છે. ટ્રેન. તાલીમ આપવી. ટ્રેનર. ટ્રેનર. બરાબર છે. બરાબર છે. રાઈટ. આન્સર રાઈટ છે. પ્રોડ્યુસ. પ્રોડ્યુસર. પિક્ચર પ્રોડ્યુસ કોણ કરે? પ્રોડ્યુસર કરે. તો સાચું છે. ટૂર. ટૂર પર કોણ જાય? ટુરિસ્ટ. બરાબર છે. નોવેલ ઉપરથી આપણે શું બનાવ્યું? નોવેલ પરથી આપણે શું બનાવ્યું? નોવેલિસ્ટ. નોવેલિસ્ટ. બે જ રહી ગયા. તમારું બધું સાચું પડ્યું. ચાલો, બે જ રહી ગયા. પે. પ્લેટ. આ PAY છે ને? પે એટલે તો ચૂકવણું. પે, ચૂકવવું. એનું કોન્ક્રીટ નાઉન શું બનાવે? પેમેન્ટ. પેમેન્ટ. તમે ફી ભરી કે નહીં, તમે ફી પેમેન્ટ કર્યું કે નહીં, એમ આપણે પૂછીએ ને પેમેન્ટ, તો તે કોન્ક્રીટ નાઉન થયું. પછી એડ પરથી એડ એટલે એડિટ. હા ના, એડિટ જુદું છે. જો ત્રીજો શબ્દ જુઓ, EDIT છે, એ જુદું છે. અને છેલ્લો શબ્દ જે છે ને એડ એટલે ઉમેરવું, એ જુદો છે. એડમિન હોય કદાચ. તો એડમિન નહીં આવે. ના, એડમિન નહીં આવે. એડિશન. ADDITION. એડિશન એટલે વધારો. જો એડ એટલે ઉમેરવું થાય ને, કંઈકમાં ઉમેરીને વધારો કરવો, તો એને એડિશન કહીએ આપણે. કંઈકમાં ઉમેરો કરીએ તો આપણે જોઈ શકીએ ને.
हाँ તમારું એક જ ખોટું પડ્યું. હવે જે બોલી ગયા ને તેને ઘરે તમે આપણી પેપર 7 ની નોટ બનાવી રાખજો. તેમાં આ તમારા આન્સર થઈ ગયા. હા, મેં ઉપર લખેલું જ છે, જુઓ ટાઇટલ વાંચો, એક્સરસાઇઝ, પછી MIMP લખેલું છે એટલે શું? મોસ્ટ IMP. આમાંથી તમને શબ્દો મૂકી આપેલા હશે એક્ઝામમાં, તો પછી તે સાચા જ પડવા જોઈએ. આપણે થઈ ગયા. હવે બી પર જઈએ. ચેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇનટુ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ. એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ હું તમને શીખવાડી ગઈ. આમાં કેવું હશે હવે કે વી કેન નોટ સી ઇટ, વી કેન નોટ ટચ ઇટ. એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહેવાય? કે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે ટચ નથી કરી શકતા, એનું કોઈ અસ્તિત્વ નથી હોતું, પરંતુ આપણે એને ફીલ કરી શકીએ છીએ. હા, તો ઇન્વાઇટ નો એબ્સ્ટ્રેક્ટ નાઉન બનાવો. આપણે ઇન્વાઇટ કરીએ ને, ઇન્વિટેશન. ઇન્વિટેશન. યસ, ઇન્વિટેશન. PATI બનાવશે. ડિસ્કસ. ડિસ્કસિસ. હા, વેરી ગુડ. ડિસ્કશન. પે પાછું આવ્યું, જુઓ, પણ આપણે હવે એબ્સ્ટ્રેક્ટ નાઉન બનાવવાનું છે. પેલામાં તો આપણે પેમેન્ટ લખ્યું, પણ અહીંયા તો આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન બનાવવાનું છે. પેઇડ આઈડી. PAID વાય કાઢીને આઈડી લગાવી દેશો ને તો પેઇડ થઈ ગયું. બરાબર? ચાલો, ડેવલપમેન્ટ. બરાબર છે. હા, વેરી ગુડ. પછી માર્ટીર એટલે શહીદ. તો શહીદીને શું કહેવાય? MARTYR. માર્ટીર. આપણે ભગતસિંહ એ ના ના, રોંગ. શહીદીને શું કહેવાય ખબર? જો તમને એના જેવો જ એક શબ્દ આપું, તમને આવડી જશે. આપણને આઝાદી મળી, મુક્તિ મળી, તો આપણે ફ્રી શબ્દ પરથી શું બનાવ્યું? ફ્રીડમ બનાવ્યું ને? હા. શહીદ થયા તો શહીદીને માટે શું પાછળ લગાવવું પડે? DOM. માર્ટીરડમ એટલે શહીદી. DOM લગાવવું પડે. બરાબર? ગાર્ડન. તમને એમ થશે નાઉન તો આપી જ જેવું દીધેલું છે, તો આમાં વધારે તો શું ઉમેરીએ? પણ તમે ડેરિવેશનલ સફિક્સ ઉમેરો તો થઈ જાય. ગાર્ડન. ગાર્ડનિંગ કરીએ કે નહીં આપણે? ING ઉમેરીએ તો. એરેન્જ. જો એકમાં ING ઉમેર્યું તો જરૂરી નથી કે બીજામાં પણ ING જ ઉમેર્યા કરવાનું. અરેન્જમેન્ટ. MENT. રિસ્પોન્સિબલ. રિસ્પોન્સિબિલિટી. વેરી ગુડ. રિસ્પોન્સિબિલિટી. સરસ. ફીલ. ફિલિંગ. બરાબર છે. બરાબર છે. ફિલિંગ. ઘણા બધા બોલે છે. હા, પછી હું તમને બધાને નામ પૂછીશ કે જવાબ કોણ કોણ આપતા હતા. રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, ના પાડવી. શું બનાવીશું આપણે એને? એબ્સ્ટ્રેક્ટ નાઉન ને? રિફ્યુઝિસ. ના. હા, જરા ખોટું છે. ના, રિફ્યુઝલ આવશે. હા, AL આવશે. ઈ કાઢી નાખવાનો પાછળનો. રિફ્યુઝલ. SAL. તો આ પણ જવાબો આઈ હોપ કે તમે નોટમાં નોટ ડાઉન પણ કરી રાખ્યા હશે. આપણે કઈ વારે વારે મળ્યા નથી કરવાના, અને પછી તો આગળ ને આગળ વધ્યા કરીશું. તમને ત્યારે એમ થશે કે અમે તો આન્સર નોટ ડાઉન જ નહીં કરેલા, એટલે કાંઈ કહું છું કે નોટ લઈને બેસવાનું, અને એ એક્સરસાઇઝ તમને પૂછાવાની છે. તો તે સમયે આ વિડીયો ફરીથી જોઈ લેજો, અગર આજે પણ તમે નોટ લઈને ના બેઠા હોય તો. ચલો, સી પર ચેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન્ટુ વર્બ્સ. હવે તમને જે 5 શબ્દો આપેલા છે ને, તેને તમારે ઇન્ટુ વર્બ્સ એટલે વર્બ્સ માં ફેરવવાના છે. ક્રિયાપદ બનાવવાનું છે.
ચેન્જ એટલે ફેરવવું. આપેલા શબ્દોને વર્બ્સમાં ફેરવો. બ્યુટી, બ્યુટી નો વર્બ શું થાય? Beautiful. ના, એ તો એડજેક્ટિવ થયું. જો બ્યુટી એટલે કેમ ના પાડું છું તે પણ તમે સમજો કે બ્યુટી નો જો તમે બ્યુટીફુલ બનાવીને આવ્યા તો તમારો આન્સર ખોટો લાગે. તમને એમ જ લાગે કે અમે તો સાચું જ લખેલું, આટલો સારો શબ્દ લખેલો. તમને એવું થાય, પણ ના, વર્બ નથી તમે બનાવ્યું. વર્બ એટલે શું ખબર? ક્રિયાપદ. જ્યારે તમે જે બ્યુટીફુલ શબ્દ આપ્યો ને, એ બ્યુટીફુલ શબ્દ તો એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે શું? કેવો, કેવી, કેવું, એવું જ્યારે તમે શબ્દને પૂછો ને તો એ જવાબ આપે કે સુંદર. પેલો છોકરો કેવો? તો કે જાડિયો. તો ફેટ, એ એડજેક્ટિવ થયું. કેવો, કેવી, કેવું એવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને એડજેક્ટિવ કહેવાય. તો તમે કેવું? તો કે સુંદર. તો એ તો એડજેક્ટિવ આપ્યો. આપણને જોઈએ છે વર્બ. એટલે ખાસ યાદ રાખજો કે આ તમને વર્બ ગૂંચવશે. બ્યુટી નું બ્યુટીફુલ ના કરી આવતા, પણ બ્યુટી નું બ્યુટીફાઈ આવે. FY. એટલે અહીંયા તમારે શું કરવાનું ખબર? સ્પેલિંગ જુઓ, BEAUT પછી IFY લખવાનો રહેશે આન્સરમાં. વાય કાઢી નાખવાનો જ્યારે બ્યુટીફાઈ એટલે સુંદર બનાવવું. ક્રિયાપદ કોને કહેવાય? સુંદર બનાવવું. બનાવવું ને આપણે વર્બ કહીએ છીએ. ચલો, ક્લાસ. વર્ગીકરણ કરવું હોય તો ક્લાસ એટલે વર્ગ, પણ વર્ગીકરણ કરવું હોય તો Classes. હા, સ્પષ્ટ બોલો. ક્લાસ નહીં, સ્પષ્ટ બોલો. મને ક્લિયર નથી સંભળાતું. Classes. ના, એ તો બહુવચન કરી દીધું. જો એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમારે ઇન્ફ્રેક્શનલ સફિક્સિસ જોડવાના આવતા જ નથી. ડેરિવેશનલ આવશે. તમે ક્લાસીસ તો બહુવચન કરી દીધું. આપણને તો વર્બ જોઈએ ને. મેં કેવું કહ્યું કે પેલું સુંદર બનાવવું, તો બ્યુટીફાઈ શબ્દ જોડ્યો. તો વર્ગનું વર્ગીકરણ કરવું. જો તમે બધા સ્ટુડન્ટ જ્યારે એક ભેગા 15મી ઓગસ્ટના દિવસે જ્યારે કોલેજમાં આવી જાઓ તો વર્ગીકરણ કરવું પડે કે ચલો SY વાળા આ ક્લાસમાં બેસો, TY વાળા આ ક્લાસમાં બેસો. તો એઝ અ પ્રિન્સિપલ શું ઓર્ડર મળે ખબર? કે સ્ટુડન્ટ્સને ક્લાસિફાઈ કરી દો, સ્ટુડન્ટને વર્ગીકરણ કરી દો. એટલે મેં કયો જવાબ આપ્યો તમને? ક્લાસિફાઈ. IFY જવાબ આવશે. બરાબર? પાછળ CLASSIFY. મોડર્ન. નેક્સ્ટ વર્ડ Modify. શું? Repeat it. Modernize. IAC. એટલે અહીંયા મને એમ લાગે છે થોડો ભય તમારા માટે રહેશે કે શબ્દો ખોટા પડશે. એટલે આ 5 શબ્દો તો ખાસ કરી જ જજો. એક્સરસાઇઝ મોસ્ટ IMP છે. બરાબર? પોપ્યુલર. પોપ્યુલરાઇઝ. હા, ડીપમાં ડીપન, EN જોડવાનો પાછળ. પોપ્યુલરાઇઝ નું ફરીથી બોલી જાઉં છું, પોપ્યુલરાઇઝ. તો આપણે આ વર્બ્સ લખ્યા. હવે છેલ્લું, change the following words into adjectives. નીચે આપેલા શબ્દોને એડજેક્ટિવમાં ફેરવો. તો ફેરવો. પાવર. હવે તમે પેલો પ્રશ્ન પૂછો આ શબ્દને, પાવરને. કેવું, કેવો, કેવી, કેવું. પાવર એટલે શું? શક્તિ. ખબર છે? હા, તો માની લો કે અહીંયા ચંદ્રાવતી બેઠી છે. હું એને એમ પૂછું, ચંદ્રાવતી કેવી છે? તો તમે શું જવાબ આપશો? પાવર. એમ? Powerful. Powerful. વેરી ગુડ. પાવરફુલ. જે છેલ્લે છોકરી
બોલી ને એ સાચું બોલી. પાવરફુલ એટલે એડજેક્ટિવ બનાવ્યું. એડજેક્ટિવમાં ખાસ યાદ રાખજો, તમારે આપેલા શબ્દોને પ્રશ્ન પૂછવાનો છે, કેવો, કેવી, કેવું. જે જવાબ આવશે ને તેને એડજેક્ટિવ કહેવાશે. હમ એટલે નુકસાન, તો નુકસાનકારક, કોઈ માણસ નુકસાનકારક છે. હમની પાછળ આપણે શું લગાવી દઈએ? હાર્મફુલ. harmful, અસર, તો અસરકારક હોય તો ઇફેક્ટિવ. બરાબર. હેલ્થ, હેલ્થ આજકાલ આપણે COVID-19 માં જીવી રહ્યા છે, તો હેલ્થ બહુ સારું રાખીએ ને, તો કેવું રાખીએ? આપણે કેવા રહેવું જોઈએ? હેલ્ધી. બરાબર. હા, તો હેલ્ધી આન્સર આ છે. થર્સ્ટ એટલે તરસ્યા હોવું. કોઈ માણસ તરસ્યો હોય તો આપણે તેને શું કહીએ? ના, એ તો તરસ. થર્સ્ટ એટલે તો તરસ, પણ તરસ્યો, તરસ્યો, full, થસ્તી. હંગર હોય તો, હંગર હોય તો ભૂખ, ભૂખ્યો. હા, હંગ્રી. હા, તો તેવું થર્સ્ટ હોય ને તો થર્સ્ટી, થર્સ્ટી એટલે તરસ્યો. ચલો, ગ્રીડ એટલે કંજૂસ, કંજુસાઈ કરવી. તો કંજૂસ માણસને આપણે શું કહીએ? ગ્રીડી. ગ્રીડી. નેશન, નેશન શબ્દનો એડજેક્ટિવ બનાવો. પાછળ ફક્ત બે અક્ષર લગાડો. પેલા આપણે બહુ એક્ઝામ્પલ જોઈ ગયા. national, નેશનલ તો પછી પણ નેશનાલિટી નહીં આવશે. નેશનાલિટી એટલે પાછો રાષ્ટ્રવાદ નાઉન થઈ જાય. આપણે નાઉન બનાવવાનું નથી, આપણે એડજેક્ટિવ બનાવવાનું છે. કેવો, કેવી, કેવું, એનો જ જવાબ આવવો જોઈએ. કેવું? તો કે રાષ્ટ્રીય એટલે નેશનલ. રિયલ આન્સર છે. કલ્ચર, એમાં પણ નેશનલ ની જેમ પાછળ શું લગાવી દઈએ? ઈ કાઢી cultural, હા, ઈ કાઢી નાખીશું. ઈ કાઢી નાખીશું. હા, ભૂલ નહીં કરવાની સ્પેલિંગમાં. જવાબ લખતી વખતે ઈ કાઢી નાખીશું અને એલ લગાવી દઈશું, એટલે CULTURAL, કલ્ચરલ. પછી પેલું ના લીધે મને શબ્દ નથી દેખાતો. ફેમ છે ને? ચલો, ફેમ તો બહુ પ્રચલિત શબ્દ છે. બોલો, કેવું? famous, ફેમસ છે ને. અને છેલ્લું કરેજ. કરેજ એટલે હિંમત, હિંમત વાળું. કોઈ છોકરું હોય બહુ હિંમત વાળું હોય તો આપણે એને શું કહીએ? કરેજિયસ કહીએ કે નહીં? કરેજિયસ. હા, તો હા, OUS જોડવાનો. બરાબર. એમાં ઈ રહેશે જ આમાં. હા, COURAGEOUS, કરેજિયસ, કરેજિયસ રહેશે. તો આ ખાસ એક્સરસાઇઝ કરી રાખજો. તો હવે આપણે કોમ્પ્લેક્સ વર્ડ્સ નું પૂરું કરીએ છીએ. હવે છે ને ફક્ત બહુ ઈઝી વસ્તુ આ તમને ગમશે અને ધીમે ધીમે હવે આપણે ઈઝી તરફ જઈ રહ્યા છીએ. આવતીકાલનો લેક્ચર સરસ રહેશે. આ પણ સરસ જ છે. કમ્પાઉન્ડ વર્ડ્સ, એને બીજા શબ્દોમાં કમ્પાઉન્ડિંગ પણ કહેવાય છે. બરાબર. તો કમ્પાઉન્ડ વર્ડ્સ એટલે હું અગાઉની સ્લાઇડ ઉપર બોલી ગઈ કે જોડીમાં આવતા શબ્દો. આપણે બે શબ્દો સાથે બોલ્યા કરતા હોઈએ છીએ ઘણી વખત. તો તેવા જેટલા પણ શબ્દો હોય ને તેને કમ્પાઉન્ડ વર્ડ્સ કહેવાય છે. આપણે સિમ્પલ વર્ડ શીખ્યા, કોમ્પ્લેક્સ વર્ડ શીખ્યા અને છેલ્લે આપણે શીખી રહ્યા છે કમ્પાઉન્ડ વર્ડ્સ. તેની ડેફિનેશન વાંચી લો જરા. A compound word is formed with more than one root. કમ્પાઉન્ડ વર્ડ કેવી રીતે રચાય છે? એકથી વધારે રૂટ આપેલા હોય, એટલે કે બે રૂટ આપેલા હોય. બટ ફંક્શન એઝ અ સિંગલ વર્ડ, છતાં પણ તે એક જ શબ્દ તરીકે કામ કરે છે. A compound word in English comprises two roots only. ખાસ ધ્યાન આપજો કે કમ્પાઉન્ડ વર્ડ્સ માં બે શબ્દો હોવા ખૂબ જરૂરી છે. તમે હું એમ કહું કે મને કમ્પાઉન્ડ વર્ડ નું એક એક્ઝામ્પલ આપો ને, અને તમે કોઈ એક જ શબ્દ બોલીને બેસી જાઓ કે કાર,
તો હું તમને કહી દઈશ કે યુ આર એબ્સોલ્યુટલી રોંગ, કારણ કે તમે મને એક જ રૂટ આપ્યું. બે રૂટ આપવા જ પડે, એ બે શબ્દો સાથે બોલવા જ પડે તમારે, તો જ તેને કમ્પાઉન્ડ વર્ડ કહેવાય. હવે તમને એમ થશે કે એવા તો કેવા શબ્દો આવતા હશે, તો એક સાદો શબ્દ કહું, તમે કાયમ એમ બોલો છો ને, ક્લાસરૂમ, ટાઈમ ટેબલ બોલો છો ને? હા, તો કેટલું ઈઝી છે કમ્પાઉન્ડ વર્ડ. ટાઈમ ટેબલ સાથે બોલવા જ પડે આ બે શબ્દો. ક્લાસરૂમ, ક્લાસ અને રૂમ, આ બે રૂટ થઈ ગયા. તો આવા શબ્દોનું એક્ઝામ્પલ હવે તમે છેલ્લી સ્લાઇડમાં જોશો. જુઓ, હવે તમને એ જાણવાની મજા આવશે. જુઓ, ગ્રીન રૂમ છે ને, ગ્રીન પ્લસ રૂમ. હવે ધ્યાન આપતા જજો, હું વચ્ચે પ્લસ કરતી જઈશ, તમારે પણ એવી રીતે જ કરી દેવાનું. equal to GREEN, green room. બરાબર થઈ ગયું? એક લખી બતાવું છું. તમે જ્યારે કમ્પાઉન્ડ નું એક્ઝામ્પલ આપો ને, ત્યારે આ પહેલું જે લખ્યું ને એવી રીતે લખવાનું. આ હાઇલાઇટ કરું છું, જુઓ, આવી રીતે તમારે લખવાનું કમ્પાઉન્ડ. ગ્રીન, આ બે રૂટ છે એમ બતાવવાના. આવી રીતે આપણી પાસે અંગ્રેજીમાં શબ્દ આવ્યો ગ્રીન રૂમ, બે રૂટ છે. આપણી ડેફિનેશન એમ કહે છે કે જેમાં બે રૂટ આવતા હોય અને એક જ શબ્દની ગરજ સારતા હોય, આ એક શબ્દ બની ગયો બે રૂટ બનીને, તો તેને કમ્પાઉન્ડ કહેવાય છે, કમ્પાઉન્ડ વર્ડ કહેવાય છે. હવે આમાં પણ તમે જોશો, બ્લેક બર્ડ, લાઇટ, વોકિંગ સ્ટીક, વોશિંગ મશીન. આવા બહુ બધા શબ્દો છે કે જે બે બોલાય છે, અર્થ અને ક્વેક. ક્વેક એટલે શું ખબર? ધરતીકંપ. હેન્ડબેગ, પછી ટી કપ, ચાનો કપ બોલીએ છીએ તે, લેટર બોક્સ, પછી હેન્ડશેક, પછી બ્લેકબોર્ડ. તમે બીજા શબ્દો મને આપી શકશો પછી પાછળથી. ડાઇનિંગ રૂમ, આ બધા ફ્રાઈંગ પેન કમ્પાઉન્ડ વર્ડ છે. સ્વિમિંગ પૂલ, ડ્રોઈંગ રૂમ, અને પ્રિન્ટિંગ ઇંક. પછી પ્રિન્ટિંગ મશીન. તો આવા તો કેટલા બધા શબ્દો આપણી પાસે લાઈફમાં છે. તો કમ્પાઉન્ડ વર્ડ આજ સુધી કઈ કોઈને આવડતા નહોતા એવું નથી, આવડતા જ હતા, આપણે બોલતા જ હતા બધા શબ્દો, પણ ફક્ત એ નહોતી ખબર કે તેને કમ્પાઉન્ડ વર્ડ કહેવાય છે. સાદી ભાષામાં બે શબ્દો જ્યારે આપણે સાથે બોલતા હોય તો તેને કમ્પાઉન્ડ વર્ડ્સ કહીએ છીએ. બરાબર? તો આજે આપણે શીખી ગયા સિમ્પલ, કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડ વર્ડ્સ. તો હવે તમને ઈઝી લાગ્યું ને? વેરી ગુડ. તો આટલું તમારે ફરીથી આ વિડીયો જો ડાઉનલોડ થઈ જશે તો તમને મોકલી આપીશું. મોટે ભાગે રાત્રે કે એવું મોકલી દઉં છું, પણ પહેલા શીખી લેવાનું, પછી વિડીયો તમારે રિપીટ કરીને જોયા કરવાનું. તમારે શું કરવાનું ખબર? કે જ્યારે વિડીયો જુઓ ને તો એને સ્ક્રીનશોટ લઈ લેવાનો, જે પણ તમારે નોટમાં લખવાનું હોય. વિડીયોને તમે વચ્ચે ક્લિક કરીને અટકાવો અને પછી તેનો સ્ક્રીનશોટ લઈ લો, તો તમે તેને પછી તમારી નોટમાં લખી શકો છો. આવી રીતે દરેક સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈને તમારે નોટમાં ઉતારી દેવાનું, એટલે દરેક વખતે પછી વિડીયો જોયા કરવાની જરૂર નહીં. જ્યાં સુધી વિડીયો જોયા કરવાનો. તો આ હતું આજનું આપણું લેક્ચર. બરાબર છે? હા, મને બે પ્રશ્નોના જવાબ આપી દો તમે. આપણે જરા લાઈવ થઈ જઈએ પહેલા. બે પ્રશ્નો જવાબ આપો કે કોંક્રિટ
કોન્ક્રીટ નાઉન કોને કહેવાય યાદ કરીને બોલો. નોટમાં લખ્યું હોય તો વાંચી જે સાક્ષાત હોય એવા એને નામો જેને જોઈ શકીએ અને ટચ કરી શકીએ. યસ બંને સાચા છે. જે સાક્ષાત હોય, હાજરા હજુર હોય, જેનું અસ્તિત્વ હોય, જેને ટચ કરી શકીએ, જેને જોઈ શકીએ, એવા જે પણ શબ્દો છે કે બોલતી વખતે આપણે એ લોકોને એનું અસ્તિત્વ નિહાળી શકીએ એમને કોન્ક્રીટ નાઉન કહેવાય છે. વેરી ગુડ. તો ધ્યાન આપજો હો. એ બધું જો આવું બધું આપણે શીખેલા નહીં હોત ને તો તમે શું કરતા ખબર કે પેલું ગોખણિયું જ્ઞાન કે ચલો કોન્ક્રીટ નાઉન પણ આવે છે, ચલો એબ્સ્ટ્રેક્ટ નાઉન પણ આવે છે, પણ એટલે શું એટલે તો કઈ ખબર જ નથી. પણ આવું આંધળા બેરા જેવું કરીને લખી આવ્યા એવું થઈ જાય. બરાબર. એટલે આજે તમે સમજી ગયા કે કોન્ક્રીટ નાઉન આ છે. એટલે સ્ટુડન્ટ જ્યારે સપ્લિમેન્ટરીમાં આન્સર લખવા બેસે ને પછી પોતાને જો ચેક કરે કે મેં જે આન્સર લખ્યો તો શું એ જે શબ્દ લખ્યો એને હું ટચ કરી શકું ખરી. ટીચર ધારો કે લખ્યું તમે તો ટીચરને ટચ તો કરી શકાય ને. તો તમારો સોલ જ તમને જવાબ આપી દેશે કે હા કરી શકાય ને. તો પછી મારું કોન્ક્રીટ નાઉન સાચું છે. આવી રીતે જેમ આપણે મેથેમેટિક્સમાં ખબર તાળવો મેળવતા હતા ગણિતમાં, તો આમાં તમે આવી રીતે તમારો આન્સર સાચો છે કે નહીં એ છેલ્લે તમે પોતે ચેક કરી શકો છો અને તમે પછી દલીલ પણ કરી શકો કે મારું તો સાચું જ હતું, મને પોતાને ખબર છે કે સાચું હતું. આવી રીતે તમને જો ખબર હોય ને ત્યારે તમે કહી શકો કે મારું સાચું જ હતું એમ. ઓકે ચલો લાસ્ટ ક્વેશ્ચન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? જે જોઈ શકતા નથી શબ્દો જેને જોઈ શકાતા નથી ફક્ત ફીલ કરી શકીએ. યસ એક્ઝેક્ટલી. ફક્ત ફીલ જ કરી શકીએ આપણે, જોઈ નહીં શકીએ, ટચ નહીં કરી શકીએ. કોન્ક્રીટ નાઉન થી બિલકુલ ઉલટું, પણ એક જ શબ્દ ઉમેરવાનો કે જેને આપણે ફીલ કરી શકીએ. હેપીનેસ. ખાલી એક એક્ઝામ્પલ યાદ રાખજો. હેપીનેસ જે છે ને તમે કોઈને બતાવી નહીં શકો, તમે એટલા બધા ખુશ, ફક્ત ફીલ કરી શકો. ગરીબી ધારો કે પોવર્ટી, આપણને એમ થાય અરે ગરીબ દેખાતા નથી, ના ગરીબી દેખાતી નથી કદી, ફીલ થાય કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારી પાસે ખાવાનું નથી, જમવાનું નથી, ફીલ થાય. દેખાય નહીં, દેખાડી નહીં શકાય કોઈને પણ. તો એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. રીચ શબ્દ ધારો કે આપું બહુ પૈસાદાર, તમે શું બતાવી શકો? કઈ નહીં. જે બતાવો છો તે તો પૈસા, એના માટે અલગ શબ્દ છે મની. મનીને તમે ટચ કરી શકો તો એ તો કોન્ક્રીટ નાઉન છે. પણ રીચનેસ ને તમે નહીં બતાવી શકો. એટલે રીચ શબ્દ જે થયો તે કોન્ક્રીટ નાઉન થયો, સોરી એબ્સ્ટ્રેક્ટ નાઉન થયો. એબ્સ્ટ્રેક્ટ નાઉન ની વ્યાખ્યા પણ તમને આવડી ગઈ. બરાબર. એ એટલા માટે પૂછી કે તમને પૂછાવાનું છે ક્વેશ્ચન 4B માં. બરાબર. વર્બ્સ માં તમે થોડાક ગોથા ખાવ છો તો એમાં વધારે મહેનત કરજો કે મારે તો ક્રિયાપદ બનાવવાનું છે, નાઉન કે એડજેક્ટિવ નથી બનાવવાનું. ત્યાં ખાસ ધ્યાન આપજો. એમાં ISE પછી EN એવું જોડાઈને ક્રિયાપદ બને. FY આપણે બ્યુટીમાં બ્યુટીફાઈ જોડ્યું ને, ક્લાસમાં ક્લાસિફાઈ જોડ્યું, એવી રીતે વર્બ પછી એડજેક્ટિવ બનાવવાનો હોય ત્યારે કેવો, કેવી, કેવું એવો પ્રશ્ન પૂછવાનો. જે જવાબ તમે લખો ને તેને જરાક આવું પૂછી જોજો કે સુંદર તો કે બ્યુટીફુલ, પણ વર્બ બનાવવું હોય તો બ્યુટીફાઈ. એટલે એડજેક્ટિવમાં કેવો, કેવી, કેવું એવો શબ્દને પ્રશ્ન પૂછી જોવાનો, ત્યારે આપણને એડજેક્ટિવ મળે. સારું. તો હવે તમને કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. મેમ ડીપ ફરીથી રિપીટ કરો. બરાબર વાક્ય સંભળાયું નહીં મને તમારું. ડીપ ડીપ DEEP. હા DEPP. હા, એનું શું બનાવવાનું છે? એનું વર્બ બનાવવાનું કે ડીપન EN જોડી દેવાનો પાછળ. ઊંડું કરવું, આડો ઊંડો કરવો તો ડીપન. એમાં છે ને DEEP પછી EN જોડી દેવાનું. હા. બરાબર. બીજું કઈક પૂછવું હોય તો આપણે ઓફલાઈન વાત કરીએ. એટલે કે હું છે ને જરાક પેલું જે રેકોર્ડિંગ કરું છું તે બંધ કરું પછી આપણે વાત કરીએ. બરાબર. હા. હા. ઓકે.